જો તમારી પાસે ટોસ્ટ કે રસ્ટ પડ્યા છે અને વધેલી પાઉંભાજી છે તો એનો એક સરસ મજાનો આજે ઉપયોગ કરીશું, એટલે કે એક સરસ મજાની ટેસ્ટી રેસીપી આપણે બનાવીશું। જો તમે પહેલાં ગેસ ચાલુ કરી લેશો, લોઢી ગરમ મૂકી દેશો અને ત્યારબાદ એમાં ચીઝ અને ભાજીનો ઉપયોગ કરીને એક સરસ મજાની આપણે રેસીપી બનાવીશું। તો પહેલાં આપણે જે ટોસ્ટ છે એને લોઢી ઉપર મૂકી દઈશું। આ લોઢી ઉપર મૂકવાથી શું થશે ફ્રેન્ડ્સ, થોડા વધુ એ ક્રિસ્પી થશે અને હવે આપણે એને થોડી વાર એકાદ થી 2 મિનિટ પૂરતું એને શેકવાના છે અને જ્યાં સુધી એ શેકાય છે ત્યાં સુધી આપણે એની ઉપર જે આપણી ભાજી છે એ ભાજી એની ઉપર સ્પ્રેડ કરીશું। ખૂબ સરસ એકદમ યુનિક વસ્તુ તમારી તૈયાર થઈ જશે। હા ફ્રેન્ડ્સ, તમે આને પાઉંભાજીમાંથી બનેલી લેફ્ટ ઓવર પાઉંભાજીમાંથી બનેલી એક રેસીપી કહી શકો છો। તમે આનું નામ શું આપશો એ મને જણાવજો। હવે આપણે જે લેફ્ટ ઓવર ભાજી છે એને એની ઉપર સ્પ્રેડ કરતા જઈશું। જેટલી સ્લાઇસ તમારે કરવી હોય એટલી તમે કરી શકો છો। આવી રીતે મેં 3 ટોસ્ટ ઉપર ભાજી લગાવી દીધી છે। એકાદ મિનિટ પૂરતું એને પાછળથી આપણે શેકાવા દઈશું અને એ પોચા નહીં થઈ જાય, ખૂબ સરસ એકદમ ટેસ્ટી જ રહેશે। હવે એની ઉપર આપણે થોડું તેલ ઉમેરીશું, એટલે કે જે પાછળની સાઈડ છે એની ઉપર, અને આપણે એને પલટાવીને બીજી સાઈડ પણ કરીશું। તો તમે જોઈ શકો છો કે એક સાઈડથી આપણા જે પાછળની સાઈડ ટોસ્ટ હતા એ ગરમ થઈ ગયા છે। બસ આપણે એને ગરમ જ કરવાના છે અને ત્યારબાદ આપણા જે ટોસ્ટ છે એને આપણે અલટાવતા પલટાવતા જઈશું। એટલે કે આવી રીતના થોડું ગરમ હોય તો એકાદ વખત લસરી પણ શકે છે, પણ ખૂબ સરસ એવું ટેસ્ટી આપણું એક સરસ મજાની રેસીપી તૈયાર થઈ જશે। અને આનું નામ મેં વિચાર્યું છે બ્રુશેટા, લેફ્ટ ઓવર ભાજીમાંથી બ્રુશેટા। તમે શું મને સજેસ્ટ કરશો એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે બીજી સાઈડ પણ આપણે જે ભાજી છે એને સ્પ્રેડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે રૂટીનમાં ભાજી પાઉં સાથે, બ્રેડ સાથે કે પરાઠા સાથે ખાતા જ હશો, પણ જો ઘરમાં ભાજી હોય, ટોસ્ટ હોય અને એનો આવી રીતે કંઈક યુનિક વર્ઝન બનાવવું હોય તો કેવું લાગે એ મને કોમેન્ટ કરજો। આજે મેં એક નવી ટ્રાય કરી તો તમારી સમક્ષ મૂકી છે ફ્રેન્ડ્સ। હવે હું એની ઉપર થોડું તેલ ઉમેરીશ, કારણ કે જે પાછળની સાઈડ આપણી જે ભાજી છે એને આપણે ગરમ કરીશું, એટલે એ પણ સરસ ગરમ થઈ જશે અને સરસ આપણું એક વર્ઝન તૈયાર થઈ જશે। થોડી ભાજી સ્પ્રેડ થાય તો એને ફરીથી આપણે આપણા જે ટોસ્ટ છે એની ઉપર મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, આને ટોસ્ટ સાથે કરેલી ખૂબ સરસ મજાની એક ટેસ્ટી અને યુનિક રેસીપી કહી શકો છો। બધી જ સાઈડથી આપણે જે ભાજી છે એને મિક્સ કરી લઈશું અને એકદમ યુનિક આપણી સરસ રેસીપી તૈયાર થઈ જશે। હવે વારો આવે છે એકદમ બાળકોને પ્રિય એવી વસ્તુ ચીઝી ઉમેરવાની, એટલે કે આપણે ઉપરથી ચીઝ ઉમેરીશું। એકદમ સરસ એવી આપણી ચીઝથી લબાલબ રેસીપી તૈયાર થશે અને બોરિંગ ભાજીને પાઉં, બ્રેડ, રોટલી કે પરાઠા સાથે ખાવાની બદલે આવી રીતે ટોસ્ટ સાથે કવર અપ કરીને ખાવાથી ખૂબ સરસ ટેસ્ટી લાગશે। તો મારી તો આ સરસ મજાની એક રેસીપી તૈયાર થઈ ગઈ છે। લેફ્ટ ઓવર ટોસ્ટ અને લેફ્ટ ઓવર ભાજી બંનેનો ઉપયોગ કરીને એકદમ યુનિક રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને ગરમા ગરમ જ સર્વ કરીશું। આપણે પ્લેટમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ યુનિક અને ટેસ્ટી અને ટેમ્પટિંગ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી એક સરસ મજાની આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, તમે કોઈ નામ આનું સજેસ્ટ કરશો? હું તો ચાલી એને એન્જોય કરવા, તમે પણ બનાવો, એન્જોય કરો।